નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। આગામી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે। ત્યારે અમદાવાદ ઝોન 7માં ડીસીપીના તાબા હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે ઓપરેશન ક્લીન સ્વીપ શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી હતી, જેમાં ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ તેમના તાબામાં આવતા 8 પોલીસ સ્ટેશન અને ડીસીપી સ્ક્વોડના 225 જેટલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને કુલ 29 ટીમ બનાવી શુક્રવાર રાતના 8 વાગ્યાથી શનિવાર સવારના 8 વાગ્યા દરમિયાન 12 કલાક સુધી સ્પેશિયલ કોમ્બેટ નાઇટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। ઝોન 7 ડીસીપી શિવમ વર્મા દ્વારા સ્પેશિયલ કોમ્બેટ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સ્પેશિયલ કોમ્બેટ નાઇટ દરમિયાન પોલીસે હત્યાની કોશિશ, ઘરફોડ ચોરી, પ્રાયોડિટ મારામારી, જુગાર, પ્રોહિબિશન અને આઈટી એક્ટના ગુનાના સંડોવાયેલા 64 જેટલા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી હતી। જ્યારે નાકાબંધી કરીને વાહન ચેકિંગ દરમિયાન 10 ગુના નોંધીને 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસની આ પ્રકારની કામગીરીને લઈને ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ત્યારે હજી આગામી સમયમાં પણ શહેર પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।